નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ધાનેરા માર્કેટ યાર્ડના નિવૃત્ત સેક્રેટરી મોહનભાઈ પટેલનો સત્કાર સમારોહ ભાવભીની વિદાય સાથે સંપન્ન। ધાનેરા માર્કેટ યાર્ડમાં વર્ષો સુધી પોતાની સેવાઓ અર્પણ કરી નિવૃત્ત થયેલા સેક્રેટરી શ્રી શ્રાવક મોહનભાઈ ઉમાભાઈના સન્માનમાં આજે સાંજે એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારે શ્રીરામ શોપિંગ સેન્ટર સ્થિત શિવ ડાઇનિંગ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને શુભેચ્છકોએ મોહનભાઈ પટેલની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી। કાર્યક્રમની વિશેષતાઓ સમારોહ દરમિયાન મોહનભાઈ પટેલના માર્કેટ યાર્ડના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધાનેરાના પત્રકાર મિત્રો, વેપારી અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ મોહનભાઈનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માન કર્યું હતું। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મોહનભાઈની કાર્યશૈલી અને ખેડૂતલક્ષી અભિગમ હંમેશા માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ માટે પ્રેરણારૂપ રહેશે। ભાવભીની વિદાય અને ભોજન સમારંભ નિવૃત્તિની આ પર્વે મોહનભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવુક બનીને માર્કેટ યાર્ડ સાથેના પોતાના વર્ષોના અનુભવો વગોળ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ મહેમાનો અને શુભેચ્છકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળીને મોહનભાઈને સુખદ અને શાંતિ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આમ એક યાદગાર વાતાવરણ વચ્ચે ધાનેરા માર્કેટ યાર્ડના લોકપ્રિય સેક્રેટરીનો સત્કાર સમારોહ સંપન્ન થયો હતો। ઇકબાલ મેમણ, ધાનેરા। સરખા ભાઈ જેવા અને એમને જે નોકરી નથી કરી એ પોતાના પરિવાર તરીકે માર્કેટ યાર્ડનો વેપારી હોય, ખેડૂત